માળિયાડીનામાં ધોરણ 10નું ઝળહળતું પરિણામ. માળિયાડીના ગ્રામ પંચાયત સંચાલિત દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ. માળિયાડીનામાં ધોરણ 10માં પ્રથમ નંબરે સિસોદિયા બિનલબેન. માળિયાડી તાલુકાનું ફરી વખત દીકરીએ નામ ઉજળું કર્યું હતું. સમાજમાંથી 100માંથી 100 માર્ક તેમજ ગણિતમાંથી 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. આ સ્કૂલમાં 9 દીકરીઓએ 90થી વધુ PR પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેમજ શિક્ષકો દ્વારા રાસ ગરબા રમી મોં મીઠા કરાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ માળિયાડીના ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ તેમના માતા પિતા અને સમગ્ર માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મારું નામ સિસોદિયા બિનલ હટીસીભાઈ છે. હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં મને 99.76 PR તથા 96.70% આવેલા છે. મને સમાજ અને ગણિતમાં 100માંથી 100 ગુણ આવેલા છે. અહીં વેલ એજ્યુકેટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જે પ્રાઇવેટ શિક્ષણને ટક્કર મારે એવું છે. તો મારી એવી ઈચ્છા છે કે માળિયાહાટીનાની તમામ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે. મારા શિક્ષકો તથા મારા પરિવાર દ્વારા મને સપોર્ટ મળ્યો અને મારા મહેનતને કારણે અને તેમના મહેનતને કારણે મેં આજે આવું પરિણામ મેળવ્યું છે. ધોરણ 10ની અંદર તમે કઈ રીતના તૈયારીઓ કરતા હતા અને શિક્ષક દ્વારા કેવો રિસ્પોન્સ મળતો હતો? ધોરણ 10ની અંદર અમે ખૂબ મહેનત કરતા હતા, ખૂબ તૈયારી કરતા હતા અને શિક્ષકો ખૂબ જ અમારું સપોર્ટ કરતા હતા. અમે રાતે ફોન કરીએ તો રાતે પણ એ જવાબ આપતા હતા. તેઓ ખૂબ જ સપોર્ટિંગ અને ખૂબ જ. તમે ફર્સ્ટ નંબરે આવ્યા છો. વિદ્યાર્થીને કેવો તમે સંદેશો પહોંચાડવા માંગો છો? વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે તૈયારી કરો, આગળ વધો, મહેનત કરો અને હંમેશા પોતાના પરિવારને, પોતાના શિક્ષકોને તથા પોતાના ગામને અને દેશને પોતાનું નામ ઊંચું કરીને બતાવો. હાલ તમે ધોરણ 10ની અંદર ફર્સ્ટ ક્રમાંકે છો. તમે આગળ શું કરવા માંગો છો? મારે UPSCની તૈયારી કરવી છે. IS બનવા માંગુ છું અને IS બનવો જ મારો ગોલ છે. તારા માતા પિતા દ્વારા કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને ઘરનાથી કેટલો સપોર્ટ તમને મળ્યો છે? મારા માતા પિતા મારા આ પરિણામથી ખૂબ જ ખુશ છે અને મારા ઘરના મને હંમેશા સપોર્ટ કરતા હતા. મારી તૈયારીમાં હંમેશા મારું ધ્યાન રાખતા હતા, હંમેશા મારા માટે મહેનત કરતા હતા. સિસોદિયા જીતુભાઈ, સરપંચ માળિયાહાટીના. આજ માળિયાહાટીના સંચાલિત ગર્લ્સ સ્કૂલનું 10માનું રિઝલ્ટ આવ્યું અને માળિયા તાલુકાની અંદર પ્રથમ નંબર આવ્યો માળિયા ગર્લ્સ સ્કૂલનો. અને મેં આજે અમારી દીકરીને પણ અભિનંદન આપ્યા, પહેલો નંબર આવ્યો છે. અને હાઈસ્કૂલના સંચાલિક રસીલાબેન અને એનો સ્ટાફે ખૂબ મહેનત કરી છે. ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને માળિયા તાલુકાના તમામ દીકરીઓને હું અહીં ભણવા માટે આમંત્રિત કરું છું. અને અહીં વેલ એજ્યુકેટેડ બધા શિક્ષકો છે, જે પોતે કમ્પ્લીટ આયોજન કરી અને છોકરાઓને તૈયારી કરાવે છે.